આ તરફ દસાડાના ધારાસભ્ય તરફથી અનામતને લઈ વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે। દસાડાના ધારાસભ્ય પીકે પરમારે વિવાદિત નિવેદન આપ્યું છે। અનામતને લઈ તેમના તરફથી નિવેદન આપવામાં આવ્યું। ઓબીસી અનામતને લઈ તેમણે એક કાર્યક્રમમાં નિવેદન આપ્યું છે। વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમમાં તે ઉપસ્થિત હતા, જ્યાં તેમણે કહ્યું કે સુખી સંપન્ન સમાજ ગરીબોની અનામતમાં ભાગ લેતા હોય છે। ધારાસભ્ય પીકે પરમારના નિવેદનથી બારોબાર આક્રોશ પણ જોવા મળ્યો છે। તેમણે આ જાહેર મંચ પરથી નિવેદન આપ્યું હતું। સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખે આ બાબતે ઉગ્ર વિરોધ પણ કર્યો છે। આ અંગે જાણકારી આપશે સંવાદદાતા વિરેન નાગરેચા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। વિરેન, આખરે પીકે પરમાર શું કહેવા માંગતા હતા, તેમણે શું નિવેદન આપ્યું? ચોક્કસથી વિકાસ વાત તો દસાડા લખતરના ધારાસભ્ય પીકે પરમાર અવારનવાર વિવાદિત નિવેદનો અંગે ચર્ચામાં રહ્યા છે, ત્યારે ખાસ કરીને પાટડી ખાતે 2 દિવસ પહેલા ક્ષત્રિય ઠાકોર સમાજના વિદ્યાર્થીઓને સન્માન કાર્યક્રમ થયો હતો। આ સન્માન કાર્યક્રમમાં જાહેર મંચ પરથી ધારાસભ્ય પીકે પરમારે 27% ઓબીસી અનામત વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું। તેઓએ પોતાના નિવેદનમાં અનેક સમૃદ્ધ જ્ઞાતિના લોકો ઓબીસી અને એસટી સમાજના લોકોને મળતો અનામતનો લાભ લઈ જતા હોવાનો જાહેર મંચ પરથી આક્ષેપ કર્યો હતો। તેમજ નવી વસ્તી ગણતરીમાં ઓબીસી સમાજને જેટલી વસ્તી એટલો જ હિસ્સો અને તે જ મુજબ સરકાર દ્વારા અનામત આપવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું। ધારાસભ્યના આ વિવાદિત નિવેદન બાદ હાલ રાજકીય ગરમાવો પણ વ્યાપી જવા પામ્યો છે। જી વિકાસ। બિલકુલ આભાર વિરેન, તમામ જાણકારી આપવા બદલ। તો અનામતને લઈ નિવેદન આપવામાં આવ્યું છે ધારાસભ્ય તરફથી, જેને લઈ હવે કોંગ્રેસે પણ ઉગ્ર વિરોધની શરૂઆત કરી છે। વિદ્યાર્થી સન્માન સમારોહમાં તે આ નિવેદન આપી રહ્યા હતા, તેમનું આ નિવેદન અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે, જેને લઈ કોંગ્રેસે પણ હવે જોરદાર વિરોધની શરૂઆત કરી છે। આ સમગ્ર બાબતે હવે ફરી એકવાર તેમની શું સ્પષ્ટતા આવે છે એના પર પણ નજર રહેશે। અનામત એક એવો મુદ્દો છે એના કારણે અનેક એવા જે રાજકીય પક્ષો છે એ તોલી તોડીને બોલતા હોય છે। જોકે અહીંયા તેમણે જે રીતનું નિવેદન આપ્યું છે તેને લઈ હવે કોંગ્રેસનો દાવો છે કે સમાજમાં વયમનસ્ય ફેલાવવાનો પ્રયત્ન થઈ રહ્યું છે। જે રીતે અનામતની વાત થઈ રહી છે, ગરીબોની અનામતમાં સુખી સંપન્ન સમાજના લોકો પણ ભાગ લેતા હોય છે, તેને લઈ જોરદાર આક્રોશનો વંટોળ જોવા મળી રહ્યો છે। ધારાસભ્ય પીકે પરમાર જેમણે આ નિવેદન એક જાહેર મંચ કાર્યક્રમ પરથી આપ્યું હતું, જ્યાં મંચ પરથી તેમના નિવેદન બાદ કોંગ્રેસે હવે વિરોધની શરૂઆત કરી છે। દિનેશ રથવી કહી રહ્યા છે કે પીકે પરમાર વયમનસ્ય ઊભું કરી રહ્યા છે। દસાડાના ધારાસભ્ય છે પીકે પરમાર, જેમના તરફથી આખું નિવેદન આપવામાં આવ્યું હતું। અનામતને લઈ તેમનું આ નિવેદન હતું। ઓબીસી અનામતને લઈ ધારાસભ્ય પીકે પરમાર તરફથી આ નિવેદન આપવામાં આવ્યું છે। તેમના તરફથી કહેવામાં આવ્યું હતું કે સુખી સંપન્ન સમાજના લોકો ગરીબોનો જે અનામતનો ભાગ છે એમાં તે ભાગ બટાઈ કરતા હોય છે। આખરે તેમના તરફથી શું નિવેદન આપવામાં આવ્યું તે સાંભળી લઈએ। આપણા સન્માન્ય ધારાસભ્ય પીકે પરમાર શ્રી સાહેબે કાલના કાર્યક્રમ પાટડી નિમિત્તે ઠાકોર સમાજનું જે કંઈ સંમેલન હતું અને અમુક સમાજને રાજી કરવા માટે તેઓ બોલે છે કે 27% અનામત છે, એમાં અમુક સમાજના સુવર્ણ સમાજના લોકો જે ખરેખર હકદાર નથી અને એ આપણા ભાગનું લઈ જાય છે। એટલે મારે શ્રી પીકે પરમાર સાહેબને કહેવું છે કે તમારા ભાગનું લઈ જતા નથી। ખરેખર આ જે સરકારે પોલિસી જાહેર કરીને એ સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગને ઓબીસીમાં લેવામાં આવ્યો હતો, એમાં એ નાડોદા રાજપૂત સમાજ હોય, કારડિયા રાજપૂત સમાજ હોય, ભાથી હોય, ગુર્જર હોય યા ચૌધરી સમાજ હોય, આ કોઈ અણહકનું લેવામાં રાજી નથી। આ તો એમના હકનું છે અને તમે આવા સમાજને ટાર્ગેટ કરી અને અમુક સમાજની વાહવાહી કરવાનું કામ બંધ કરો। ખરેખર જે હકદાર છે તમે આ તો વયમનસ્ય જાતિ વર્ગીકરણ, અને ત્યારે એક ધારાસભ્ય તરીકે હું પણ એ વાતને સ્વીકારું છું કે 27% જે અનામત છે એની અંદર જે જ્ઞાતિઓ છે એમાં અનેક એવી સમૃદ્ધ જ્ઞાતિઓ છે જે આપણા ભાગની અનામત એ લઈ જતા હોય, અને ત્યારે સમાજને જાગવા માટેની વાત કરી છે। તો તમે સાંભળ્યા પીકે પરમારને તેઓ કહી રહ્યા છે કે સમાજમાં જે ઉચ્ચ વર્ગના લોકો છે કે જે સુખી સંપન્ન લોકો છે આપણી અનામતમાં
ભાગ પડાવે છે તેવો તેમણે દાવો કર્યો છે। જો કે સવાલ એ છે કે એ પોતે ધારાસભ્ય છે, સરકાર એમની છે, તો પછી એમણે કેમ સરકારમાં આ બાબતે રજૂઆત કરી નથી? જો એમની પાસે કોઈ એવો સાયન્ટિફિક ડેટા છે, એ રીતનું એનાલિસિસ છે, તો પછી એમણે જાહેર મંચ પરથી આવી નિવેદન આપતા પહેલા જાહેર માધ્યમમાં આવા તેમના એનાલિસિસ મૂકવા જરૂરી છે, નહીં કે ફક્ત નિવેદન આપીને છૂટી જવું। જેને લઈ હવે કોંગ્રેસે હવે જોરદાર વિરોધની શરૂઆત કરી છે। ધારાસભ્ય પીકે પરમારના આ નિવેદનથી ચારે બાજુ આક્રોશ પણ જોવા મળી રહ્યો છે। ઓબીસી અનામતની લીધે નિવેદન આપી રહ્યા હતા। તેમનું કહેવું છે કે ગરીબોને તેમનો હક તો નથી મળતો, અનામત એટલા માટે જ આપવામાં આવી હતી કે ગરીબોને તેમને આગળની હરોળમાં લાવવામાં આવે, તેમને ફાયદો પહોંચાડવામાં આવે, પરંતુ બીજા કેટલાક સુખી સંપન્ન પરિવારના લોકો છે એ અનામતનો લાભ લઈ જાય છે અને પછી ગરીબો ત્યાં ને ત્યાં જ રહી જાય છે। આપણી સાથે પ્રવીણભાઈ જોડાઈ ગયા છે, કોંગ્રેસના અગ્રણી નેતા છે, તેમની સાથે વાત કરીએ। પ્રવીણસિંહ, જે પીકે પરમારનું નિવેદન આપવામાં આવ્યું છે ઓબીસી અનામતને લઈ, તેમની આપની શું પ્રતિક્રિયા? ઓબીસી અનામતને લઈને પીકે પરમાર જે દસાડાના ધારાસભ્ય છે એમને હું કહેવા માંગુ છું કે જેમ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં આવીને ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી હતી, એમ ભારતીય જનતા પાર્ટી પણ ઓબીસી જ્ઞાતિઓમાં ભાગલા પાડો અને રાજકારણ કરો અને વય મનુષ્ય ઉભું કરી અને સમાજમાં એક દ્વેષ પેદા કરવાનું આ નિંદનીય કાર્ય કર્યું છે, એ હું સખત શબ્દોમાં વખોડું છું। સાથે જ હું એમને કહેવા માંગુ છું કે તમે આર્થિક સ્થિરતાની વાત કરતા હોય તો સામાજિક અને શૈક્ષણિક રીતે જે પછાત વર્ગ હોય એને ઓબીસીમાં સમાવેશ કરવામાં આવે છે। તો હું એમને એ પણ કહીશ કે થોડો ઘણો એ અભ્યાસ પણ કરે, ધારાસભ્ય છે તો આ પ્રકારના નિવેદનો કરતા પહેલા ચોક્કસ દરેક સમાજ, દરેક જ્ઞાતિ અને એક માનવ સમાજને ધ્યાનમાં લઈ અને નિવેદનો કરવા જોઈએ, નહીં કે મનુષ્ય પેદા થાય અને જ્ઞાતિઓ અને સમાજમાં ભાગલા પાડવાની રાજનીતિ કરવી જોઈએ। અચ્છા, તો પ્રવીણસિંહ એ ધારાસભ્ય છે અને એમને કદાચ ખબર પણ હશે કે શું બોલી રહ્યા છે। માની લો કે એ કદાચ જીભ લપસી ગઈ તો વાત અલગ છે, પરંતુ જો ખરા અર્થમાં આવી વાત હોય તો શું આ ગંભીર વિષય નથી? જો એવું કહેતા હોય અને સાચું હોય તો ચોક્કસ ગંભીર વિષય છે। આજે જો આ રીતના નિવેદનો આ લેવલના લોકો જો કરતા હોય તો ક્યાંક ને ક્યાંક એમને પોતાને મેં જેમ કીધું એમ અભ્યાસ કરવાની જરૂર છે। બાકી જો એમને જાણી જોઈને જ આ વાત કરી હોય તો મેં તમને જેમ વાત બિલકુલ કરી કે પ્રવીણસિંહ, આપને અટકાવવા માંગીશ। આપણી સાથે પીકે પરમાર દસાડાના ધારાસભ્ય ફોનલાઈન પર જોડાઈ ગયા છે। પરમાર સાહેબ, આ ઓબીસી અનામતને લઈ આપ નિવેદન આપી રહ્યા હતા, ખરા અર્થમાં શું કહેવા માંગતા હતા? મારે ફરી સાંભળવું છે। એક ઠાકોર સમાજના વિનનાથ યુવક મંડળ આયોજિત તેજસ્વી વિદ્યાર્થીના સન્માનનો કાર્યક્રમ હતો અને એના સંદર્ભમાં એ સમાજના આગેવાનોએ એમની સ્પીચની અંદર આ સામાજિક વર્ગીકરણના વિષયમાં વાત મૂકી હતી અને એમાં એમણે એવું કહ્યું હતું કે ભાઈ અમુક સામાજિક શૈક્ષણિક રીતે પછાત છે તો એની અંદર અમુક સમૃદ્ધ લોકો એનો બેનિફિટ લે છે અને ગરીબ લોકોને, ઠાકોર સમાજના ગરીબ લોકોને એનો બેનિફિટ મળતો નથી, તો એના માટે આપણે જાગૃત થવું જોઈએ। તો એના સંદર્ભમાં મારો વિષય તો સ્પષ્ટ હતો કે અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ગરીબ લક્ષી જે કઈ બાબતો હોય એની અંદર સંવેદનશીલ છે। ભૂતકાળની અંદર પરમાર સાહેબ, આપ પોતે સત્તા પક્ષમાં છો ને તમને જો ખબર છે કે ઓબીસી અનામતમાં કેટલાક સુખી સંપન્ન પરિવારના લોકો ભાગ પડાવે છે, તમારી પાસે ડેટા છે તો કરો રજૂઆત સરકારમાં કે ફક્ત મંચ પરથી નિવેદન આપવાના? અમે તો સ્પષ્ટ એની પ્રતિક્રિયા સંદર્ભમાં જે આગેવાનોએ વિષય મૂક્યો અને સરકારના સત્તા પક્ષના ધારાસભ્ય અમારી હાજરી હોય એટલે સ્વાભાવિક રીતે સમાજના આગેવાનો વિષય કોઈ મૂકતા હોય તો એના જવાબના સ્વરૂપમાં અમે આપતા હોઈએ કે ભાઈ અમારી સરકાર છે એ આર્થિક રીતે નબળા વર્ગના માટે 10% ઈબીસી પણ અમારા સરકારે આપી છે અને એ જ રીતે સમૃદ્ધ લોકો જે લાભ મળી રહ્યો છે તો ગરીબ લોકો। પ્રવીણસિંહ, કોંગ્રેસ અગ્રણી નેતા અમારી સાથે જોડાયેલા છે, એમનું કહેવું છે તમે વય મનસે ફેલાવો છો સમાજમાં, તમે એ રીતના પ્રયત્ન કરી રહ્યા છો। કોઈ સમાજ માટેનો વિષય મૂક્યો જ નથી, ફક્ત ને ફક્ત એક જ વાત કરી છે કે આર્થિક રીતે આપણે ગરીબ લોકો છીએ, આપણી પાસે શિક્ષણ પ્રત્યે જાગૃત થઈ અને આપણું શિક્ષણની અંદર આપણે જાગૃત થઈ અને કહેવા માંગુ છું કે આટલી જ જો આ સરકાર ભારતીય જનતા પાર્ટીને ગરીબો અને મધ્યમ વર્ગની ચિંતા હોય તો હું આટલા 30 વર્ષના શાસનમાં એમના કેટલા મિનિસ્ટરો અને કેટલા સીએમઓ એમને ઓબીસી જ્ઞાતિને આપ્યા એ પણ થોડુંક જોવું પડે।
માત્ર ને માત્ર ખાલી રાજકીય વાતો કરવાથી કોઈ વસ્તુ સિદ્ધ નથી થતી. એ ઓબીસી ના કેટલા આપ્યા, બીજા કેટલા આપ્યા, એ વિષય જ રાજકીય વિષય છે. અમારો વિષય તો ફક્ત એટલો જ હતો કે આર્થિક રીતે નબળા વર્ગના લોકો છે એને શિક્ષણ પ્રત્યે જાગૃત થઈ અને શિક્ષણની અંદર વધારે શિક્ષણ મેળવી અને આજીવિકા રેડી શકે. આજીવિકા રેડવા માટેનો છે. સામાજિક અને શૈક્ષણિક રીતે જે પછાત વર્ગ હોય એ ઓબીસી જ્ઞાતિમાં આવે અને તમારે આ જો રજૂઆત કરી હોય તો આપ પોતે ધારાસભ્ય શ્રી છો તો આપે વિધાનસભામાં આ પ્રશ્ન ઉઠાવવો જોઈએ, નહીં કે કોઈ સામાજિક પ્રોગ્રામમાં. વિષય એટલો જ હતો કે મેરિટની અંદર સમૃદ્ધ લોકો આવતા હોય તો ગરીબ આર્થિક લોકો છે એ લોકો શિક્ષણ પ્રત્યે જાગૃત થાય એના માટેનો વિષય હતો. અને એ વિષય છે એ ફક્ત ને ફક્ત ઠાકોર સમાજનો એક કાર્યક્રમ હતો. એ કાર્યક્રમમાં સમાજના આગેવાનોએ જે વિષય અમુક મૂક્યા છે એના સંદર્ભનો વિષય હતો અને જે વિડીયો મૂકવામાં આવ્યો છે એ કાપકૂપ કરી એડિટિંગ કરી અને ફોટો વિડીયો મૂકવામાં આવ્યો છે. નહીં, એટલા માટે જો પરસોત્તમભાઈ એટલા માટે જ તમને ફોન કર્યો છે ને એટલા માટે જ આખો તમારો સંવાદ અત્યારે ઓન એર જઈ રહ્યો છે, લાઈવ જઈ રહ્યો છે. તમે એમ કહી રહ્યા છો કે આ રીતનું જો કેટલાક લોકો ભાગ પડાવે છે તો સરકાર તમારી છે, આટલા વર્ષોથી શાસન છે, જો આ રીતનું કોઈ ભાગ પડાવનાર હોય તો કેમ એને બાકાત કરવામાં, કેમ એને આઈડેન્ટિફાઈ કરવામાં નથી આવતા? એમાં આપણી બેદરકારી છે, આપણે સ્વીકારવું પડે. આમાં દરેક બાબતો છે સરકાર સમક્ષ રજૂઆતો થતી હોય છે અને સરકારને એવું લાગે કે આ કરવા જેવું છે અને ત્યારે સમયાંતરે એની અંદર સરકાર એમાં નિર્ણય લેતી હોય છે. જે પ્રકારે ઈબીસીમાં 10% અનામત ગરીબ વર્ગને આપણે આપી છે એ પ્રકારે સરકાર એના નિર્ણય કરતી જ હોય છે, વિચારણા કરીને કરતી હોય છે. ઇન્સ્ટન્ટ કોઈ વિષયમાં સરકાર નિર્ણય નથી કરતી હોતી. એ નિર્ણયો છે એ આમ સમાજની અંદર જે વિષયો ચાલતા હોય એ વિષયોને ધ્યાને રાખી અને સરકાર, અમારી સરકાર સંવેદનશીલ સરકાર છે, લોકોને ન્યાય મળે એ દિશામાં કાયમી કામ કરતી હોય છે. ખાસ કરી અમારી સરકાર તો પંડિત દીનદયાળજીને અંત્યોદય અને ના વિકાસ માટેની વાત કરતી હોય અને ત્યારે એક પણ વ્યક્તિ ગરીબ ન રહે એની ચિંતા અમારી સરકાર કરતી હોય છે ને એના સંદર્ભમાં એ વિચારણા કરશે એટલો મને આશાવાદ છે, એટલે મેં એ વિષયને ખાલી મૂક્યો છે. બાકી કાંઈ એમાં કોઈ સમાજને ટાર્ગેટ કરીને કોઈ વિષય મૂકવામાં નથી આવ્યો. બિલકુલ, આભાર અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો એવું કહી રહ્યા છે કે મેં ફક્ત એ સમાજની એક વાત મૂકી હતી, મારે કોઈને ટાર્ગેટ નથી કરવા. મારું નિવેદન આમાં કાપકૂપ કરીને વાયરલ કરાઈ રહ્યું છે. જો કે અમે એટલા માટે જ ધારાસભ્યશ્રીને ફોન કર્યો હતો. એક બાબત તો સ્પષ્ટ છે એમના શબ્દોથી કે જો આ રીતનું થઈ રહ્યું છે એમના ધ્યાનમાં છે તો પછી આપણે કેમ આ બાબતે શિથિલતા રાખીએ છીએ, કેમ જે ગરીબ તબક્કો છે એને આગળ લાવવાનો પ્રયત્ન નથી કરતા.